આવે સામેથી છે એટલે આવે ટ્રાફિક બંધ. બધી બાજુનો નજારો જોયો છે તમે. આ સાઈડનો નજારો નહીં જ જોયો હોય તો અહીંયા મસ્ત મજાનો ટ્રાફિક બંને સીડી પર એટલી ટ્રાફિક જોવા મળે તમને. ફૂલ ટ્રાફિક. આપણે તો વ્લોગ જ આવી જાય. અરે ફૂલ ટ્રાફિક છે. તો નીકળી જાય આ બધા ઘરે ભેગા છે. હા એ પાછું આ બધા આ ગેસ્ટ હાઉસ છે, ઓલું ગેસ્ટ હાઉસ છે. તો અહીંયા કોઈ નહીં રહેતું પણ મતલબમાં અહીંયા છે ને અહીંયા હોટલ ત્યાં છે. પછી જો આવડી આવકાર આવીએ બતાતા પણ આમાં નથી રૂમ. અહીંયા કોણ પીરો તો કામરા આવકાર જ હતો ને. ચપ્પલ વપ્પલ બૂટ પહેરીને અમે નીકળી ગયા છીએ ઉપર ચડવા. અહીંથી ઠીક છે ટ્રાફિક ચાલુ બોલો. તો આપણે વ્યાજી દાદરે ત્યાં હર હર મહાદેવ. ભવનાથ મંદિર તરફ નોકરી આવે ને ત્યાં પહોંચી જશે. અહીંયા ભવનાથ મંદિર છે. આ છે ભવનાથ છે. બાકી ફૂલ ટ્રાફિક જોવા મળે છે. આજ તો ફૂલ ટ્રાફિક છે. ઉપર તો કાંઈ બતાતું નથી, ખાલી એક જ લાઈટ બતાવે આવડ્યા. રેનકોટ લેવો છે? ₹100 અંદર તમને રેનકોટ લેવા પણ મળી જાય છે. અમારે રેનકોટ લેવો કે નથી લેવો? સફરજન, મોસંબી, જમરૂ, જામફળ એ બધું જોવા મળે છે. લેટું બેટું બરોબર બચ્યા છે મારો પાડી દીધું. હા આ તો ઓલી લાઈટ લઈ લેવા હારે કોક આવે ને ઓલી લાઈટ. તો અહીં તો ટ્રાફિક ફૂલ જોવા મળે. જો આગળ વાગ્યા 5:30 થયા પણ ટ્રાફિક તમને એમ એટલું જ પબ્લિક જોવા મળે જ્યારે સવારે હોય ને એટલું. કારણ કે ડુંગરો ચડવા એટલા માણસો આવે છે. ડુંગરાનો લુક જ એવો હોય અત્યારે. ફાઇનલ મિત્રો અમે પહોંચી ગયા છીએ દાદરે અને ટ્રાફિક ફૂલ જોવા મળે. લે આ તો અમારા ગામ ના લાગે. મોજ કરતી બેટા. હા જો અમારા ગામના આવડા હે આપડા સબસ્ક્રાઈબરો મળી ગયા. ટ્રાફિક તો ફૂલ જોવા મળે. જૂની સીડી ગોતી છે અને રસ્તો નથી જડતો અમને. અમે ક્યારે આવ્યા નથી જૂની સીડીએ કારણ કે આમાં મિત્રો અમારા ગામના મળી ગયા. 10 કલાક જઈએ પણ હજી સીડી મળી નથી જોવા. ત્યાં એ મહેનત શરૂ જ રાખ્યું આપણે ગાવાનું છે. બાકી જૂની સીડી જ હતી ત્યાં લગભગ 7 વાગે ડેલો ખુલે એવું કંઈક કીધું ને. નાકની દાંડે બરોબર ભયું જવાનું છે. અમારું એટલું ગ્રુપ છે ભાઈ નાનકડું એવું. ઉપર જઈને ભારતભાઈ હા જો અમારા ગામના છે. તમે ઠેલા હારે લેવા માવા તમાકુ રોપવે નો રસ્તો પણ આ છે. તમારે રોપવે માં જવું હોય ને તો અહીંથી જો અહીંયા રોપવે નું આવી ગયું. એની બાજુમાં જૂની સીડીનો રસ્તો છે. અહીંયા ખાલી બત્તી રાખો ને તો એ થઈ જાય. આ પાછા રમૂજી મોજી આ રોપવે નું છે. વાળા અહીંયા ટ્રાફિક છે. તો આપણે બે ને દી જાય ને આપણે બે ભાગીએ તો ઉડન ખટોલા અહીંયા જરી જૂની સીડી. આ રોપવે નું છે. માવા બાવા કાંઈ લઈ જવા જતા નથી.
ઓલા કાગળ ના લઈ જાઓ, ટ્રાન્સફર કરી લો. એ કાગળ હાલે ને ઓલા કાગળના આવે. તમારે માવો ખાવા ઈચ્છા હોય તો ઓલા કાગળિયા આવે ને લઈ જવા દેતા નથી ને ભાઈ. હલવાના છે ભૂલ એન્ટ્રીમાં. અમે જૂની સીડીઓ નીકળી ગયા છીએ અને અહીંથી આ કંઈક આ રીતનું છે. પગથિયા નથી અહીંયા હજી, પગથિયા આવશે. તો સવાર થઈ ગયું છે, અંજવાળું થઈ ગયું અને એટલે ગિરનારના દર્શન થાય છે. વાદળ આવી ગયેલું છે, આ ગિરનાર જ છે. અને મારા ભાઈઓ મિત્રો અહીંયા વાંધો નહીં, બોલી નવી આપણે પાસે નવો આઈફોન છે, સેમસંગ માં આઈફોન 14 મેક્સ પ્રો S20 અલ્ટ્રા સિમેન્ટ મસ્ત લુક આવે. હા નાળિયેરી છે. આપણે 300 થી 350 પગથિયા ચડી ગયા છે, કારણ કે પગથિયા લખેલા ન હોય, જૂની સીડીએથી આવેલા છે ને એટલે આવે છે મિત્રો. અંજવાળું થોડુંક જ થયું છે, ફૂલ ન કહેવાય છે. હા તમને મળી જાય ને 20માં, એટલે વાત જ કરવાની. હવે 200 થી 300 પગથિયા ચડી ગયા છે, હજી તો બાકી તો હજી ઘણું છે, તો ચડી જાય ત્યાં સુધી. તો ફાઇનલ મિત્રો આપણે જૂની સીડીથી 800-900 પગથિયા ચડી ગયા છે. વાંદરા ઉપર જો આવે છે, હા ભાઈ વાંદરો બોલા. બાકી 800 થી 900 પગથિયા ચડી ગયા છે. અમારે ચડવાનું તો ઘણું છે બાકી. તો અહીંયા એક નંબર છે. આપણે અહીંયા 1100 પગથિયા પૂરા થાય અને આગળ હાવજ બોલાવતા જાય. હાવજ અહીં ખાલી થોડુંક બોલવાનું હોય, ત્યાં આખું ગીત ચાલુ થઈ જાય. ઓલાને પરાયણે ચડાવ્યો એ તમને પાડશે ને. અહીં ગિરનાર આવે છે. તમારે મિત્રો અહીંયા એક લોક જોવા મળ્યું છે મસ્ત મજાનું. અહીંથી જો વાદળ આ રીતે છે કંઈક વાદળ. અને અહીંયા આપણું ભવનાથ 1300 પગથિયા પૂરા થઈ ગયા. 1300 પગથિયા પૂરા. આ હું લખું, ખબર હું લખું લાલ ગુળ. 1400 પગથિયા પૂરા થઈ ગયા. અને દૂરની સીડી છે ને એ તો બહુ ખતરનાક છે. આમ જ છે ડકરી ચડવાની. આ રીતે સીડી આવે અને આ મિત્રો આવે છે બધા. અને અમારા અહીંયા બાદશાહભાઈ બેસી ગયા છે, કાનમાં એરફોન નાખી. વાંદરા બેઠા અહીંયા. ઓલી દાંત કેમ કાઢે? કાનમાલ કાઢ્યો. હવે મિત્રો અમે 2000 જેવા પગથિયા ચડી ગયા છીએ અને અહીં પોરો ખાઈ ગયા. અહીંથી એક તમને નજારો બતાવું ગિરનાર. આ ભેરવ ચૂક છે. અહીંયા રોરો ફેરીનું અહીંથી પાછળ ધીરે ધીરે ઉપર ચડી જાય, કારણ કે અહીં સીડીઓ છે ને બહુ આમ સીધી જ આવે છે. આ રીતે તો આમ કાંઈ પોરો તો આવતો નથી. હા મેં તો આપણે 2 જણા અમારા ગામના ઊભા છે. જુનાગઢનું કયો તળાવ? એ ઓલો ડેમનું છે. તો ચાલો ધીરે ધીરે ઉપર ચડી જાય.
આ ટોયસે જ આપણે પોગી જવાનું છે ધીરે ધીરે. તો ધીમે ધીમે ડુંગરો ચડી જઈએ અને મોજ કરતા કરતા ઉપર. હવે લગભગ નહીં બહુ વાર લાગે, ધીરે ધીરે ચડી જઈએ. થાકી જઈને હોઈ જાવ ઘડીક વાર હવે. કમા હા તારી મોજ. તો કમો આવ્યો છે અમારી યારે. એકવાર દાંત કાઢ નીકળે, દાંત કાઢ બોલાવો છે માત્ર અહીંયા નથી આવતું. અહીંયા પણ મિત્રો આવે છે અમારે ધીરે ધીરે, કારણ કે અહીંયા એટલી બધી ટ્રાફિક નથી. ઓલા રસ્તે તો ફૂલ ટ્રાફિક છે એટલે તો બસ. અહીંયા બધા નાચે ચડી ગયા છે. અહીંયા અમારે રમુજી એક આરે હોય એટલે 10 જણાને દાંત એલા કોણ પાડી દો. અહીંયા પાછળ આપણે 1 નંબરનો લુક આવે અને અહીંયા ઉપર પોરો ખાવાનું પણ આવી ગયું. પોરો ખાઈ લઈ. 2000 પગથિયા પૂરા થઈ ગયા. આગળ અહીં જો એટલે પડાઈ જાય. જો વાદળા કેમ જાય જો મસ્ત મજાનું વ્યૂ આવે. શર્ટ બટ કાઢીને ગરમી ન થાય. અહીંયા તમને બતાવીને તો તિરંગો છે. હીરો જુનાગઢની અંદર તિરંગો છે. પારસ એક વાર દાંત કાઢી નાખ. ધીમે ધીમે ઉપર ચડી જઈએ અને આગળ આપણે બેસવાનું છે, કારણ કે ઓલા લોકો આવે ત્યાં સુધી આપણે પોરો ખાઈ લઈશું. જો આ મિત્રો અહીંયા પહોંચી ગયા. મસ્ત મજાનું વ્યૂ છે. મોજ માણો. આ બધા અંધારું થઈ ગયું. જો વાદળ આવી ગયા. 22 બગીચા કમ્પ્લીટ કરીને અમે અહીંયા પોરો ખાઈ ગયા છીએ, કારણ કે ધીરે ધીરે આટો છે બધા આપણે જવાનું છે. બધા મિત્રો હાલ્યા આવે છે ધીરે ધીરે, કારણ કે હવે આ રસ્તા ઉપર ટ્રાફિક થવા મળ્યા. જૂના પગથિયા વ્યૂ બાકી 1 નંબર આવે બધું. જૂના પગથિયા, નવા પગથિયા તો રોરો પહેરી છે એની પાછળ છે. જો ભાઈ વિડીયો કોલમાં વાત કરે છે. તો પાછા ધીરે ધીરે પગથિયા ચડવા માંડીએ. ચાલો ચાલો. બાવીસો 15% થઈ ગયા. 15% બેટરી ચાર્જિંગ થઈ. આપણે ક્યાં ઉતાવે છે? આખી રાત રોકાઈ જવું. બોલે રે જય શ્રી રામ. એ પાછો અમારા મિત્રો પોરો ખાઈ ગયા છે. 3000 જેવા પગથિયા ચડી ગયા. જો ફોટા જ પાડે. કેવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે. અહીં એક જગ્યાએ ખાલી પવન આવ્યો, બીજી ત્યાં આવ્યો જ નહીં પવન. ઠેઠો ઠેઠું પવન જ પૂરા ફૂલ મોજ આવે. એક નંબર લીલું લીલું બધું લીલું લીલું ઘાસ થઈ ગયેલું છે. જો જ્યાં હોય ને ફોટા પાડે છે. આપણે અહીંથી ઠેઠ આ ગાડીમાં બેસવા છે. હવે ત્યાં સુધી તો હાલી આપણે રમેશભાઈ પાંચ તૈયાર થઈ. હા રમેશભાઈ બેઠા જ છે. જો
અહીંયા છાંટા આવે એટલે અહીંયા બેવાનું છે ને આવું જ છે હવે. તો વરસાદ થોડો થોડો છાંટા ચાલુ થઈ ગયા તો અહીંયા બેસી. રમેશભાઈ શું કેવું તમારું? જઈ જશું. Hi guys. Hi guys. How are you? I am fine. તો રમેશભાઈ તમારું શું કેવું? તમે ડુંગરો ચડી જશો કે નહીં ચડો? લગભગ નહીં ચડે. હે અંબાજી આપણે રમેશભાઈ ભૂલી જવાના છે. કેટલું ઓટલા લાવેલા છે લાવ્યો ને બેગમાં છે બધું આવી ગયેલું. તો ઉપર ધીરે ધીરે ચડીએ ચાલુ. તો ફાઇનલ મિત્રો અમે અડધે ચડી ગયા છીએ. કેટલા બગીચા છે અહીંયા? લે આ ખોટું બોલી ગયો જો. વાદળ આવી ગયા છે જોરદાર. એક નંબર વ્યૂ આવી ગયું છે. તમારા લોકોને પણ ફોટા બોટા પડાવો તો જૂની સીડી આવો. પણ આ એક પાણી પાણી આવતું ને બાપુ. ફાઇનલી મિત્રો અમે નાસ્તો વાસ્તો કરી લીધા ને પાછા થઈ ગયા હાલતા. નીકળી જાય ધીરે ધીરે. ખેડવા મળી પાછો ડુંગરો. જો દ્વારકાધીશ જો. ઓલા રસ્તે ફૂલ ટ્રાફિક છે હો. અહીંયા ઘણા ખરા હાલીની વાત ચડીને ઉતરી જાય છે. ઓલા રસ્તે ઓલા દાદા તો ફૂલ ટ્રાફિક છે જો. તો ધીરે ધીરે ચડી જાય ને પાછા આગળ જઈને પાછા મળીએ. ચાલો પાણી પીવે છે. મજા આવે પાણી પીવાની. ત્યાં મળ્યું જ નહીં. જો પાણી પીવે છે. તો જૂના રસ્તા આવો ને તો અહીંયા પાણી રોજ ન મળે કારણ કે અહીંયા કઈ મળતું નથી. એટલે આ મોરા આગળ પાણી આવે છે. અહીંયા આગળ હમણાં પથ્થરમાંથી પડતું હોય છે. કારણ કે અહીંયા જો તમે આવો ને તો એક પ્લાસ્ટિકનો બાટલો નહીં લાવવાનો, ગમે કચકડાનો કે એવો બાટલો લઈ લેવાનો તો ઉપર લાવવા દે છે. ઉપર નહીં લાવવા દે. તો જો આ ભાઈ આવે છે કેટલો વજન લઈને આવે. ઉપર પાણી છે. અરે બચ્ચા ઉપર પાણી છે. અરે મોરાલ. તો આ કારણ કે વરસાદ આવતો હોય એટલે પાણી તો મળી રહે. ઉનાળામાં આવો તો તમારે પાણી લાવવું જ પડે. જો અહીંયા છે જોવો પોતો. જો કેટલી ચડી ગયા છે. તો તમે લોકો પણ આવો જુનાગઢ ફરો, મોજ કરો અને પાણી લેતા હો તો તમને મોજ આવે ફરવાની. અહીંયા પાણી ક્યાંય જોવા મળે નહીં. તો ચલો તો ઉપર ચડો એટલે તમારે થોડીક વાર જો આ રીતનું હાલવાનું આવે. ઉપર ધીરે ધીરે હાલીને નીકળી જવાનું. અહીંયા ગા હોડા ને એવું આવતું ને એટલે બાકી અહીંયા જો મસ્ત મજાનું લુક આવી ગયું છે. કેમ છે મિત્ર લુક? તો આગળ પાણીનું ઝરણું આવે છે. નાઈ નાખી પાણી પી લઈ. તો આપણે ઉતરી જઈએ કારણ કે ઉતરવાનું એવું છે. તો પેલા એરોપ્લેનમાં સીધા હવે ટેક ઓફ કરવાનું છે આપણે નીચે. તો ચાલો ધીરે ધીરે ઉતરી જઈએ. અને જો જય ગિરનારી. ચલો પાણી આવી ગયું છે. અહીંયા પાણી આવી ગયું છે. તો ધીરે ધીરે પાણી થોડું થોડું પી લઈ. થોડું હું નહીં નાખો એટલું પાણી આવ્યું. બધા હું પી લેવાનું હોય ને. એક ઝરણું આવ્યું એટલે આપણે બોટલ ભરી લીધો છે. લાઈની પેલા પી લેવા દે ને મારો ભાઈ પાછો ભરવા જાય. તો જો બોટલ ભરી લીધો અને ભાઈ સામે ઊભા. તો ચલો પાણી પી લઈ પાણી. ઉભા વિડીયો ઉતારવાનો. આ રીતે પાણી ભરી લેવાનું. બોટલ ભરાવા મીણો. ઉપર સ્પેશિયલ આપણે પાણી જ આવે છે આ પહાડમાંથી. તો આપણે બોટલ ભરી લીધો છે શાંતિથી. આખો બોટલ ભરાઈ ગયો. અને આ એક જગ્યાએ ઝરણું આવે ને જો મસ્ત મજાનું. અહીંયા સીતામાના સાંડલા જે વેરાણ હતા ને અહીંયા નીકળે. જો અમારું
બાબુ ઘણું જો આ રીતે ઓરિજિનલ હોનું તો જૂના દાદાથી આવો એટલે શૈલેષ ભવન આ રીતે આશ્રમ આવે છે. હેલો ગાઈશ, ટેટુ કરીને કહો હાથમાં. જો આવી જશે જૂના જમાનાનું બધું. હનુમાન ધારા પહેલું આપણે જૂની સીડીઓથી આવો એટલે પહેલું જ તે મંદિર આવે આપણે હનુમાન ધારા. તમે જોયું ન હોય તો આપણે જોઈ લેજો. આરામ કરો. હાલો એટલે આમાં જવાનું જોઈએ ને અમારો ભાઈ. હવે થોડા ખાટો આવતો નથી, દર્શન તો થાય, અહીંયા કાર્ય ન કરાવવાનું આપણે. તો આપણે ધીરે ધીરે ઉતરી જઈએ નીચે. શૂટિંગ બંધ ન કરવાની છે, આ રીતે કંઈ પગથિયા છે, થોડાક એવા છે, વધારે જાદુ નથી આવતું. શેષાવન આશ્રમ ગિરનાર. આ તો આમથી રહ્યું. ગુફામાં નોકરી જતા પછી અહીંથી જવાનું કે ગુફા આ શું છે? જવા દે કે આપણને જવા દે કે? हाँ चश्मा फोटो नहीं लेना और टच नहीं करना पड़ता है. ऐसा क्या? तो भाई वीडियो उतारવાની મનાય છે એટલે આપણે બંધ કરી દઈએ. આપણે બહાર જઈ આવીએ, દર્શન કરી આવે બરોબર. પગે લાગી લીધા છે અને આપણે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરમાં. કારણ કે જો ને આવો રસ્તો, કાચો રસ્તો, જંગલમાં આ રીતે કાચો રસ્તો છે. આ વાંદરા ન હોય ભાઈ. તો આપણે હનુમાન દાદાના આવા દર્શન થાય એટલે આપણે કંઈક ભાગ્ય એવા કહેવાય કે આવામાંથી આપણે દર્શન કરવા જઈએ. હે તો ભલે ને હવે એટલું આવ્યા એટલું ન જઈ. હવે તો દર્શન કરીને આવીએ. લૂપ જો આમ પાણી મજા જ આવે રાખે, ફૂલે ફૂલ મજા આવે રાખે. ધીરે ધીરે આમ હાલીએ, બીજું તો શું આમાં ઉતરી જવાનું હોય ધીરે ધીરે. જો ગાળું નહીં બોલવાનું ભાઈ, વ્લોગ ને પટેલ કभी कभी गाली बोल देते हैं, ये सोरा कभी कभी खुश हो जाता है. હા ભાઈ આગળ કઈ આમાં કઈ નક્કી ન હા બધી જોવા મળી જાય કરે, કારણ કે કાચો રસ્તો અહીંયા કોઈ આવતું નથી. હા અને તમે લોકો પણ અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરજો કે અમે અહીંયા આવી ગયેલા છે. અને છે તો બાકી એક નંબર જ છે, કારણ કે આ ગીરમાં આપણે કોણ આમ ફરવા દે એમ તો જંગલમાં. શું કેવું મિતુલ તારું? એક નંબર જગ્યા છે. મજા આવે કે? આનંદ માનવા મજા આવે કે? જો આમ કાચો રસ્તો. તો અહીંયા છે ને પ્રાચીન ગિરનારી ગુફા છે. 3 મિનિટનો રસ્તો છે હનુમાન ધારાનો રસ્તો આમ જાય અને પ્રાચીન ગુફાનો રસ્તો આમ થાય. તો જઈએ આપણે પ્રાચીન ગુફામાં ધીરે ધીરે. જો આમ ઝાડવું પડી ગયેલું છે, ધીરે ધીરે વટી જાવી, ઊંચકાવતો નહીં. મિત્રો પ્રાચીન કાળની જે ગુફા છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. જો આપણે અહીંયા આવવા નહોતું, આ તો વ્લોગ બનાવવા જ પૈસે આવેલા છીએ.
સપોર્ટ કરો અમને યાર. આ રીતે ગુફા છે. અમે લોકો પાછા આવી ગયા છીએ જૂનાગઢના પગથિયા ચડવા ગિરનારના. અને નેમિનાથ બાપુનું અહીંયા મંદિર છે. અંદર વિડીયો શૂટિંગ બધે મનાય છે. તો આ ચડી જાય ધીરે ધીરે. અહીંથી કંઈક આવું લુક ચાલુ થાય. કેટલા સુધી નથી ખબર આપણે, કારણ કે આ સેટ તો આપણે પહેલી વાર છે. ધીરે ધીરે ચડીએ. ગુરુ દત્તાત્રેય गिरनार पर्वत. बादल हव नीचे से. तो यहाँ से हम धीरे धीरे निकल रहे हैं. दीदी गिरनार में आप लाए देख रहे हैं. तो मजा आवे रखा है डूंगरो बस આવી ગયો હવે. આવ્યો છે ક્યાં બોદળામાં છે. જો ભાઈ હાવજ અહીંયા વટી ગયેલો છે. પગડ છે આવેલો અને માણસો પણ ટ્રાફિક છે ફૂલે ફૂલ. સિંહ હમણાં હામો મળશે. ખમો તો ચાલો ધીરે ધીરે ચડી જઈએ ગિરનાર. આગળ જઈને આપણે બેસી થોડોક પોરો પોરો ખાઈ લઈએ. તો આપણે અડધે પહોંચી ગયા છીએ. અંબાજી અહીંથી બતાવી છે, કારણ કે વાદળ છે એટલે નથી બતાતા. આવે છે તમે જોવો. આ ભૈરવ જબ વચ્ચે ઓલો પાણો કઈડો છે. અહીંયા મસ્ત મજાનો લુક આવે. ટ્રાફિક જ અહીંયા છે. આગું છે અહીંથી. ફાઇનલ મિત્રો અમે જૂનાગઢ પહાડમાં આપણે અંબાજી નથી થતું, કારણ કે વાદળ હતો અહીંયા. આ વાદળ છે નીચે. અને આ રીતે લુક આવે છે મસ્ત મજાનું. તો તમે લોકો પણ જૂની સીડીથી આવો તો આ દ્રશ્ય તમને જોવા મળે. તો જો આવલો શું છે આવડ કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે ધીરે ધીરે ઉપર ચડીએ. હવે બધી બાજુનો નજારો જોયો છે તમે. આ સાઈડનો નજારો નહીં જ જોયો હોય. અહીંયા મસ્ત મજાનો ટ્રાફિક બંને સીડી પર એટલી ટ્રાફિક જોવા મળે તમને. ફૂલે ફૂલ ટ્રાફિક. આપણે તો વ્લોગ જ આવી જાય યુટ્યુબમાં જોઈ લેવાનું ડાયરેક્ટ આપણો. આ ભૈરવ જબનો પાણો છે. ફોટા જ પાડવા. તો ગિરનાર પાછું ચડવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા મસ્ત મજાનું લુક આવે છે. જો બહુ મસ્ત લુક છે. તો અહીંયાથી અંબાજીથી પહેલાથી આવી ગયા ભાઈ. તો
ગિરનારમાં આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. જો આપણે અહીંયા ફોટોશૂટ કર્યું મસ્ત મજાનું. આ વાદળ છે. જુનાગઢ હવે કાંઈ ન બતાવે અહીંથી પૂરું. આમ કોઈ બતાતું નથી. આમ કેવું મસ્ત મજાનું આવે. જો આમ જુનાગઢ આવે સામેથી છે એટલે આવે ટ્રાફિક ભાઈ. પુલ આમ જો પુલ આવે ને ત્યાં આપણે જવાનું છે પેલું તો ઝૂમ નથી થતું. લાઈટ નો વાયર છે ભાઈ. લારી ઉભા હાથ લાંબો ટિકિટ કરવાની Once more. ઓલો આપણા તળાવમાં નવા થઈ વાહ રમલા વાહ મરદ ના ફાડિયા એમ કહેવાય. હું થોડી છે હમણાં આગે 10 સડી તો બે જાય તો અમે લોકો જૂની સીડીથી અહીંયા નવી સીડી જ્યાં ભેગી થાય ને ત્યાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિક ફૂલે ફૂલ જોવા આ બધા બેઠા છે કારણ કે અંબાજી સુધી પહોંચાય એવું જ નથી. ફૂલે ફૂલ ટ્રાફિક છે. આ બધા વાટે જ બેઠા છે ક્યારે ટ્રાફિક હળવી થાય. ટ્રાફિક હળવી થાય તો અહીંથી નીકળી ધીમે ધીમે અને અંબાજીએ જઈએ, દર્શન કરીએ. ચાલો. ડુંગરા પર ટ્રાફિક જ એટલી છે. લાકડી ચડવા વાળાને આપજે પૈસા કોકને. ચડવા વાળાને આપી જ દેવાનું હોય ને. $20,000 $15,000 હોય મારા. હા કાવડમાં તો બોલો મને આવ્યો હતા.
સોય તો થાકી તો નીકળી જ જવું. લેવું સોય નાખો હાલે સોય ને એમ તો ફગાઈ દઈને શું કરવું? થોડી વાર આગળ તો ટ્રાફિક જામ છે જો એવું નથી એટલે અમે લોકો પાછા વળી ગયા છે જો વાદળ બાદલ 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 હા ઓલો કરે એમ કે તમે લખાઈ हाँ यहाँ तो सब बादल बादल हो गया सब 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 बादल बादल सब देख रहे हैं ना આપણે પણ 8 વાગ્યામાં ચડે તો ચડાઈ ગયો ડુંગરો ઘડીકમાં. ઘડીકમાં ડુંગરો ચડી ગયો. जो आ वादळ जो ट्राफिक जो ट्राफिक मस्त बढ़ते जावा दे दो वीडियो सारो लाग्यो तो लाइक शेयर और सब्सक्राइब करो। મળીએ બીજા વિડીયોમાં।